તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. આજે નીકળી ગયા છીએ આપણે ફરીથી વર્મી કમ્પોસ્ટ બેડ અળસિયા લેવાના છે એટલા માટે. તો ચલો આજનો દિવસ તમને બતાવું. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ બાપથર ગામમાં અને અહીંયા આપણો એક વર્મી કમ્પોસ્ટ બેડ બનાવેલો હતો. એ જુઓ, જોરદાર વર્મી કમ્પોસ્ટ બેડનું ખાતર તૈયાર થઈ ગયું છે. અને અળસિયા તો તમે જુઓ ને, લુંખે અળસિયો છે. આ જુઓ, ફૂલ અળસિયો છે ક્વોન્ટિટીમાં. ને આજે અળસિયો લઈ જવાનો છે આપણે અહીંયાથી. આ વિકાસભાઈ છે આપણા જોડે અને આપણા ફારૂકભાઈ છે, મિત્ર આવે છે. એમનો બેડ છે આ તૈયાર કરેલો. અને ખાતર બી એક મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. ફારૂકભાઈની જોરદાર મહેનત. આ જુઓ, ખાતર એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે ચકાચક. અમારા વિકાસભાઈ છે એ બધું ચેક કરે છે. એ બાજુ શું અરસ્યા વિકાસભાઈ, જોજે, હાથ મારજે. ગાઈસ આપણે ચેક કરીએ અરસ્યો ક્વોન્ટિટી, ફૂલ અરસ્યો તમે જોઈ શકો છો. હા, ભરપૂર માત્રામાં અળસિયો છે. એટલો બધો અળસિયો અંદર રહેશે. આ જુઓ તમે, હાથ મારો તે અળસિયો ને કરી ખતરનાક એવો છે ને અળસિયો, જોરદાર. તો માટલો મારું, અળસિયો જ અળસિયો. તો ગાઈસ વિકાસભાઈ છે આપણે અળસિયો પર જઈએ અને જોરદાર અળસિયો છે આપણે ફારૂકભાઈ ત્યાં ફૂલ ક્વોન્ટિટીમાં. ક્વોન્ટિટી સારી એવી છે. ફારૂકભાઈ બહુ સરસ મેન્ટેન કરી છે બધું. ખોરાક બરાક બધું મસ્ત આલ્યો છે. અને વિકાસભાઈ બધું અળસિયાનું મસ્ત એવું ઘી ને ગોળ ને બધું ખવડાવ્યું છે. બતાવજો ભાઈ, અળસિયો છે ભાઈ આપણો ફૂલ ક્વોન્ટિટીમાં. ખરેખર આટલો અળસિયો મેં આજે જોયો. સાચું આજ જ જોયો વિકાસ, આજ જ જોયો. તો ગાઈસ અમારા અહીંયા વિકાસ બહુ મજૂરી કરી રહ્યો છે. આજે મને આલે છે વિકાસભાઈ આરામ. આ જુઓ કેવી મજૂરી કરે છે. ખાતર ઉપર નીચે કરે છે. ના એમાં થોડા ડોર આવે છે. આ ડોર દેખાય ખાતરમાં, બસ આ રીતના ડોર આવે છે. ડોર બધા સાઈડમાં કરીએ છીએ હાલ તો. ખાતરમાં ડોર આવું. અળસિયો ફૂલ ક્વોન્ટિટીમાં હતો, અહીંયાથી ઉપર નીચે કરી દીધું. નીચે થોડું ખાતર બન્યું નહોતું નીચેના લેયરમાં. ઉપરના લેયરમાં ખાતર કમ્પ્લીટ થઈ ગયું હતું. એટલે આજે બધું કમ્પ્લીટ કરી નાખીએ. લગભગ 10 દિવસમાં ખાતર પાછું તૈયાર થઈ જશે. પછી ખાતર સારી લે ફારૂકભાઈ. અને ખાતર બધું અને થેલીઓમાં બધું ભરેલું જ છે હાલ. ખાતર રેડી થઈ ગયેલું છે એક નંબર ચકાચક. આપણી બુઘાટી પડી ત્યાં આવ્યા છીએ આપણે બહુ દૂર. આ ફારૂકભાઈનું ખેતર છે. ખેતરમાં અમને બેડ બનાવેલો છે. એમની ભેંસો છે ને આ બધો બેડ જો આ બેડ બનાવ્યો છે અહીંયા ફાર્મ હાઉસ પર એમના. અને આ શું છે એ તમે કોમેન્ટ કરજો. લગભગ આ તો દૂધી જ કહેવાય. દૂધી જ છે, ગોળ દૂધી આવે છે એવી છે. બહુ મોટી થઈ ગઈ છે. તો ગાઈસ આપણે આટલા બધા દૂર જ્યાં હોય બરાબર, ને થોડી ઘણી મજૂરી ના કરીએ તો વિકાસભાઈને ખોટું લાગે. અને મજૂરી તો કરવી જ પડે. અને રાતે ઊંઘે ના આવે. એટલે પછી મેં કીધું લાવો ને થોડા મજૂરી કરી લઈએ, થોડો પાવરો મારી લઈએ તો રાતે ઊંઘે મસ્ત આવે ને મજા આવે. તો ગાઈસ વિકાસભાઈ અને હું બંને નીકળી ગયા છીએ બાપસરથી ઘેર જવા માટે. હજુ બેડ આપણે અળસિયો ઘણો બધો હતો એ લઈ લીધો છે.
આ કેનાલ છે ગોમની, કેનાલ ઉપરથી ઘેર જઈ રહ્યા છીએ. કેનાલમાં હાલ પાણી તો નહીં હોય, અત્યારે હવે નીકળી ગયા છીએ ઘેર જવા માટે. ચાલો ઘેર પહોંચી ગયા ફટાફટ. તો ગાઈસ રસ્તામાં આપણે સાબરવાડના રાહુલભાઈ ઠાકોર એનું ડીજે વાગતું હતું, મળી જાય એટલું ઉભા રહી ગયા જોવા માટે. જોઈ લઈએ. ચાલો ગાડી થોડી અગાડી ગાડી ભર્યા કરવી જોઈએ બસ. આપણે પહોંચી ગયા છીએ ભરતસિંહ બાપુની ઓફિસે. અમારા ખાસ મિત્ર એવા PRSFમાં જોડી નોકરી કરતા અમે એવા મિત્ર છે અમારા, આપણા વિકાસભાઈ. મિત્રો ખાસ ડિગ્રી. તો ગાઈસ આજ તો બરોબર ખતરનાક દાવ થઈ ગયો. આપણે જ્યાં ત્યાં બહુ કિલોમીટર ફરી લીધું છે, એટલે આજે ગાડીની બેટરી થઈ ગઈ છે લો. આ તમે જુઓ 6 કિલોમીટર વધી છે, આમ ઘર નજીક આવી ગયું છે, પણ આ ફૂલ રેસ ચાલુ છું ને તો બી 19ની સ્પીડથી વધારે દોડી શકતી નહીં ગાડી. તો આવો લોચો પડે છે આપણે. તો તેમાં આપણે જવાના ઘેર બાજુ. તેમાં 6 કિલોમીટર છે એટલે ઘેર તો પોકારી જ દે છે આપણને. હજી સુધી કોઈ દિવસ મૂક્યા નહીં ઇલેક્ટ્રિક ગાડીએ, પણ આ તો વાત છે. તો તમને કહું કે આવું પણ થઈ શકે છે, એટલે ગમે ત્યાં જઈએ તો ચાર્જિંગ કરીને જવું. આજે મારે એવું થયું હતું કે ચાર્જિંગમાં થોડું ઓછું હતું અને હું નીકળી ગયો તો ગાડી લઈને, એટલે આવું થઈ ગયું. આ બધી જુઓ ગાયો બાયો બધી આવી છે અત્યારે સામે. આવા ડખા હોય. અમારા ભરવાડ સાહેબ આવ્યા છે. તો ગાઈસ વાગી ગયા છે 6. અહીંયા બની રહી છે ચા બનાવો. અહીંયા બાજુમાં દૂધ ગરમ કરવા મૂકી છે. સેમ હમણાં ફૂટી ગયા છે. સેમ હમણાં કોણ ખાતું હોય દઈ ગયો ને ખબર નહીં. ચલો તારું ખાવું છે હેલી? કોઈ નહીં ખાવું. હા, એક માણસ વ્લોગ ચાલુ હતો એટલે બોલતું નહોતું કે મારે ખારી ખાવી છે, પણ હવે બોલી છે કે ભાઈ મારે ખારી ખાવી છે. બરાબર, એટલે ખારી આવી ગઈ છે અને ચા આવી ગઈ છે. જો કે કી ખુશ થઈ ગઈ છે. આમ વ્લોગ ચાલુ ના હોય ને ગાઈસ તો એવું ચાઉ કરે. જો વ્લોગ ચાલુ થયો કેમેરો ચાલુ થયો ને એટલે પાર્ટી સાયલેન્ટ થઈ જાય છે, બોલતી જ નહીં. જોને સીધામ સીધી એ જ હોય ને એવું લાગે તમને. એટલે આવું છે. હા શું કરે? તો મિત્રો આજના દિવસ માટે ખાલી આટલું જ. મળીએ આવતીકાલે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.